વિજય દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતેથી ભવ્ય રેલી યોજાઈ। વડોદરામાં આજે 27મા કારગિલ વિજય દિવસની અત્યંત ગર્વ અને દેશભક્તિના માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ઐતિહાસિક ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ઐતિહાસિક દિવસના માનમાં શહીદોના સન્માનાર્થે એક વિશાળ શૌર્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। ગાંધીનગર ગૃહથી પ્રસ્થાન પામેલી આ રેલી ન્યાય મંદિર અને પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતના મુખ્ય માર્ગો પર પરત ગાંધીનગર ગૃહ ખાતે જ સંપન્ન થઈ હતી। આ કાર્યક્રમમાં આર્મીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, યુવાનો તેમજ મહિલાઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ લગભગ 2 મહિના સુધી ચાલેલા કપરા યુદ્ધમાં પાકિસ્તાનને પરાસ્ત કરી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને દુશ્મનોએ પચાવી પડેલા દુર્ગમ શિખરો પર ફરીથી તિરંગો લહેરાવ્યો હતો। છેલ્લા 27 વર્ષથી વડોદરા શહેરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે આ પ્રકારે શહીદોને નમન કરવાની પરંપરા અવિરતપણે જાળવી રાખવામાં આવી છે। આ દિવસ દેશના નાગરિકોને ભારતીય સેનાના અદમ્ય સાહસ, અપ્રતિમ વીરતા અને રાષ્ટ્રપ્રેમની ગાથાની યાદ અપાવે છે। આજના કાર્યક્રમ થકી વડોદરાવાસીઓએ માત્ર સૈન્યના જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા જ વ્યક્ત નથી કરી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો અનોખો સંદેશ પણ પૂરા દેશને આપ્યો છે।